BCom semester 3 and 4 business communication subject new course common format for all types of business letters. વિદ્યાર્થીઓ તમારે BCom semester 3 અને 4 બંનેમાં બિઝનેસ લેટર્સ 20 માર્ક્સના પૂછાય છે. હવે આ બિઝનેસ લેટર્સ લખવા કઈ રીતે, તો અહીંયા મેં કોમન ફોર્મેટ બનાવ્યું છે જે BCom semester 3 અને BCom semester 4 બંનેના સ્ટુડન્ટ્સને કામ લાગશે. તો કોમન ફોર્મેટની અંદર એડ્રેસ લાઇન, ડેટની લાઇન, રિસીવર્સ એડ્રેસ, પેરેગ્રાફ્સ અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ક્યાં લખવું, કેવી રીતે લખવું અને કઈ કઈ વસ્તુમાં શું શું લખવાનું છે, તો એક કોમન બિઝનેસ લેટરનું ફોર્મેટ છે જે તમને સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 બંનેમાં કામ લાગશે. તો તમારે ઇન્ક્વાયરી લેટર હોય, ઓર્ડર લેટર હોય, કમ્પ્લેન લેટર હોય, એડજસ્ટમેન્ટ લેટર હોય, કલેક્શન લેટર હોય, કોઈ પણ પ્રકારના લેટર હોય તો તમારે આ કોમન ફોર્મેટ છે ફોલો કરવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આપણે જોઈએ છે હાઉ ટુ રાઇટ ઓલ ટાઈપ્સ ઓફ બિઝનેસ લેટર્સ. તમારે બધા જ પ્રકારના બિઝનેસ લેટર્સ લખવા છે તો એનું ફોર્મેટ કેવું રહેશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો રાઇટર્સ એડ્રેસ. રાઇટરનું એડ્રેસ છે એ સેન્ટરમાં લખવાનું રહેશે. એમાં રાઇટરની અથવા તો ડીલરની કે કંપનીનું નામ કે જે વ્યક્તિ પોતે લેટર લખે છે તો એનું જે નામ છે એ સેન્ટરમાં ફર્સ્ટ લાઇનમાં કેપિટલ લેટર્સમાં રહેશે. જેમ કે અહીંયા લખ્યું છે રાઠોડ હોમ એપ્લાયન્સ સ્ટોર. ત્યાર પછી તમારે બે લાઇનમાં એડ્રેસ લખવાનું છે ઓપોઝિટ બસ સ્ટેશન મોલ રોડ. તો બસ સ્ટેશન પછી કોમા અને મોલ રોડ પછી પણ કોમા કરવાનું છે. અહીંયા મેં મોલ રોડ મનાલીનું એડ્રેસ આપ્યું છે, તમે આના બદલે કોઈ પણ સિટીનું એડ્રેસ આપી શકો છો. મનાલી પછી કૌંસમાં તમારે સ્ટેટ બતાવવાનું છે અને એના પિનકોડ આપવાના છે. એક્ઝામમાં તમે જે લેટર્સ લખો છો એ એકદમ સેમ્પલ લેટર હોય છે, એટલે તમે કોઈ પણ પિનકોડ 6 આંકડાનો બતાવી દેશો ચાલશે. ત્યાં કોઈ વસ્તુ વેરીફાઈ નથી કરતા કે ગૂગલ પર કોઈ ચેક નહીં કરે કે આ સિટીનો જ પિનકોડ છે. બસ પિનકોડ લખવો જરૂરી છે, તો તમે કોઈ પણ પિનકોડ લખી શકો છો. બીજું છે ત્યાર પછી આવે છે કોન્ટેક્ટ નંબર કે ફેક્સ નંબર. હવે જે વ્યક્તિ પોતે આ પોતાનું એડ્રેસ જે છે એમાં પોતાના કોન્ટેક્ટ નંબર મૂકે છે, તો કોન્ટેક્ટ નંબર એટલે કે લેન્ડલાઇન નંબર, અને લેન્ડલાઇન નંબર જે હોય એ જ ફેક્સ નંબર હોય છે. જો તમે કોન્ટેક્ટ નંબર ઓબ્લિક ફેક્સ નંબર લખો છો તો તમારે કોડ અને બાજુમાં 6 to 7 ડિજિટનો એક લેન્ડલાઇન નંબર આપવો પડશે. અને કોડ તમે કોઈ પણ તમારી રીતે 3 થી 4 આંકડાનો બનાવી શકો છો. પણ તમારે અહીંયા કોન્ટેક્ટ નંબર કે ફેક્સ નંબર નથી લખવું તો તમે એમ પણ લખી શકો છો, જસ્ટ કોન્ટેક્ટ નંબર લખો કાં તો પછી મોબાઈલ નંબર લખો અને સીધા તમે 10 ડિજિટના મોબાઈલ નંબર પણ લખી શકો છો. ત્યાર પછી આવે છે ઈમેલ આઈડી. તો ઈમેલ આઈડીમાં જે વ્યક્તિ રાઇટર પોતે છે એની જ કંપનીનું એડ્રેસ આવશે, ઈમેલ એડ્રેસ આવશે. તો એમાં રાઠોડ હોમ એપ્લાયન્સ સ્ટોર છે તો ઈમેલ આઈડી થશે rathod.home.apps@gmail.com. તો આ રીતે તમે જે પણ તમે કંપનીનું નામ બતાવો છો એ કંપનીનું તમે આ રીતે ઈમેલ આઈડી બનાવી શકો છો. વેબસાઇટ પણ એ રીતે જ કરવાની છે